હેલો ફ્રેન્ડ્સ, આજે તો રેસીપીની વાત કરું એ પહેલાં તમારા બધાનો આભાર માનવાનો છે. એટલે કે તમારા બધાના સપોર્ટથી આજે અમારી જય બોલે કેટરર્સની ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ છે. તો મિત્રો, આવો ને આવો સપોર્ટ અમને કરતા રહેજો. તો આજના રેસીપીના વિડીયોમાં હું તમને શિયાળા સ્પેશિયલ તુવેર ટોઠાની રેસીપી બતાવવાનો છું. તો આપણે પહેલાં વઘાર માટે સિંગતેલ લઈશું. આ તુવેર ટોઠા અમારે 200 માણસના કેટરિંગ ઓર્ડર માટે બનાવવાના હતા, એટલે 5 કિલો જેવું તેલ લીધું હતું. પછી તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરું અને સૂકા મરચાં નાખીને તેનો વઘાર કરીશું. તેમાં થોડા તમાલપત્ર નાખીશું. તો મિત્રો, અમે તો આ વઘારમાં કોઈ ખડા મસાલા જેવા કે લવિંગ કે બાદિયાનો ઉપયોગ કરતા નથી, પણ જો તમે નાખતા હોય તો નાખી શકો છો. પછી આપણે તે વઘારમાં 2.5 કિલો ડુંગળીની કટકી નાખીશું. તેને બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી લઈશું. તો મિત્રો, બ્રાઉન કલર એટલે એકદમ લાલ કલરની થાય ત્યાં સુધી શેકવાની નથી. થોડી આપણે તેલમાં તેને શેકી લેવાની છે. પછી આપણે તેમાં આદુની પેસ્ટ નાખીશું. પછી આપણે તે વઘારમાં 200 ગ્રામ લીલા મરચાંની પેસ્ટ નાખીશું. આદુની પેસ્ટ અમે 200 ગ્રામ લીધી હતી. પછી આપણે તેમાં 500 ગ્રામ જેવા લસણની પેસ્ટ નાખીશું. આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખ્યા પછી આપણે તે વઘારને સારો શેકી લઈશું. તો મિત્રો, આ રેસીપીના વિડીયોમાં મારો ધીમેથી બોલવાનો પ્રયત્ન એ જ હોય છે કે તમે રેસીપીને શાંતિથી સમજી શકો અને અમારા જેવી સેમ ટુ સેમ રેસીપી ઘરે બનાવી શકો. તો આ આપણી ગ્રેવી થોડી તેલમાં શેકાઈ જાય એટલે આપણે તેના કલર માટે થોડું લાલ તીખું મરચું અને થોડી હળદર નાખીશું. બીજા મસાલા આપણે પાછળથી નાખવાના છે, જે હું તમને વિડીયોમાં આગળ બતાવીશ. પછી આપણે તેમાં 2.5 કિલો જેવી ડુંગળીની ગ્રેવી નાખીશું. આ ડુંગળીની ગ્રેવી નાખ્યા પછી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દઈશું. તો મિત્રો, આ ગ્રેવી આપણે શેકતી વખતે તમારે થોડી વાર પછી આ તાબેથાની મદદથી હલાવતું રહેવાનું છે, જેથી ડુંગળીની ગ્રેવી તપેલામાં નીચે ચોંટી ના જાય. તો મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો કે ગ્રેવી શેકાય એટલે તેલ ઉપર આવી ગયું છે. તો આપણે તેમાં 2 કિલો જેવું લીલું લસણ નાખીશું. લસણ વગર મિત્રો ટોઠાનો ટેસ્ટ અધૂરો રહે છે. અમારા જેવા શિયાળા સ્પેશિયલ તુવેર ટોઠા બનાવવા માટે લસણ તો ફરજિયાત છે. પછી આપણે તે લીલા લસણને થોડીવાર ગ્રેવીમાં શેકાવા દઈશું. તો મિત્રો, આ રેસીપી મુજબ હું તમને જે માપ કહું છું એ માપ બધું અમે 200 માણસના ટોઠાના કેટરિંગ ઓર્ડર માટે બનાવ્યું હતું તે મુજબ છે. આ તુવેર ટોઠા અમારે સાંજના કેટરિંગ ઓર્ડર માટે બનાવવાના હતા, એટલે અમે તુવેરને સવારે ગરમ પાણીમાં પલાળી દીધી હતી. તે તુવેર અમે 8 કિલો લીધી હતી. પછી તે તુવેરને અમે 3 થી 4 કલાક પલળવા દીધી. પછી તેને બાફવા માટે તેમાં થોડું મીઠું અને થોડી હળદર નાખીને કુકરમાં 3 સીટી મારી લીધી હતી. અને જો તમારે કુકર અવેલેબલ ના હોય તો તમે તપેલી કે તપેલામાં પણ બાફી શકો છો. તો મિત્રો, આ આપણી ડુંગળીની ગ્રેવી તુવેર ટોઠા માટે શેકાઈને તૈયાર થઈ ગઈ છે. પછી આપણે તેમાં 2 થી 2.5 કિલો જેવા ટામેટાની ગ્રેવી નાખીશું. તે ટામેટાની ગ્રેવીને આપણે થોડીવાર શેકાવા દઈશું. તો મિત્રો, અમારા જેવા સારા તુવેર ટોઠા બનાવવા હોય તો આ ડુંગળી અને ટામેટાની ગ્રેવીને સારી શેકાવા દેવાની છે. તે ગ્રેવી શેકાઈ જાય એટલે આપણે તેમાં 5 કિલો લીલી ડુંગળી નાખીશું. આ વઘારમાં લીલી ડુંગળી નાખ્યા પછી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર થોડીવાર શેકાવા દઈશું. આમ તો મિત્રો, બીજા લોકો જે રેસીપી બતાવે છે તેમાં આ લીલી ડુંગળીને વઘારમાં જ પહેલાં શેકી નાખતા હોય છે, પણ અમારી રેસીપી તો આ મુજબ હોય છે, જેથી આ લીલી ડુંગળીનું પાણી આપણા વઘારમાં વધારે ના રહી જાય અને આ લીલી ડુંગળી વધારે બફાઈ ના જાય, તેથી સ્વાદ પણ સારો આવે.
તો મિત્રો આ વઘારમાં લીલી ડુંગળી શેકતી વખતે તમારે તેને થોડી વાર હલાવતું રહેવાનું છે, કાં તો તમે આની ઉપર ઢાંકણું મૂકીને પણ મીડિયમ ફ્લેમ ઉપર આ ડુંગળીને શેકી શકો છો। તો મિત્રો આ લીલી ડુંગળી કમ્પ્લીટ શેકાઈ જશે એટલે આપણા વઘારમાં બધું તેલ ઉપર આવી જશે, એટલે તમને ખબર પડી જશે કે આ આપણો વઘાર શેકાઈને તૈયાર થઈ ગયો છે। પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। મીઠું નાખ્યા પછી આપણે આ તુવેર ટોઠામાં હળદર, તીખું મરચું અને કાશ્મીરી મરચું નાખીશું। આ મરચું મસાલા તમારે તમારા સ્વાદ અનુસાર નાખવાના હોય છે। આમ તો મિત્રો જો તમે ઠંડીમાં ખાવા માટે આ તુવેર ટોઠા બનાવતા હોય તો તમે જો થોડું સ્પાઇસી ખાઈ શકતા હોય તો થોડા ટોઠા તમારે સ્પાઇસી જ બનાવવાના હોય છે, જેથી ખાવામાં પણ મજા આવે છે। અને જો તમે સ્પાઇસી ખાવાના શોખીન ના હોય તો તમે તમારા સ્વાદ અનુસાર મરચું મસાલા નાખી શકો છો। મરચું મસાલા નાખ્યા પછી આપણે તે ગ્રેવીને થોડી સારી શેકાવા દઈશું, તેથી ગ્રેવીમાં કલર સારો આવી જાય। પછી આપણે તે મરચું મસાલા બળે નહીં તેની માટે થોડું ગરમ પાણી એડ કરીશું। આમ તો મિત્રો બીજા બધા રેસીપી બતાવે છે તેમાં જે તુવેર બાફી હોય છે તે જ પાણી આમાં એડ કરતા હોય છે, પણ મિત્રો તે પાણી નાખવાથી આ ટોઠામાં આપણે જે રેડ કલરની ગ્રેવી હોય છે તેવી બનતી નથી। જે તુવેરનો કલર ચીકણી કલર હોય છે તેવો કલર આવી જાય છે, એટલે અમે તે પાણી નાખતા નથી અને ફ્રેશ બીજું ગરમ પાણી કરીને આ ગ્રેવીમાં એડ કરીએ છીએ। આ ગરમ પાણી તમારે તુવેરના માપ મુજબ નાખવાનું હોય છે। આ ગરમ પાણીનું કોઈ ચોક્કસ માપ હોતું નથી। આમ તો જો તમે પહેલી વાર ટોઠા બનાવતા હોય તો પહેલાં આપણે થોડું પાણી નાખવાનું છે, પછી તમે તુવેર એડ કરો અને ઓછું લાગે તો ગ્રેવી માટે ઉપરથી પણ ગરમ પાણી નાખી શકો છો। પછી આપણા વઘારમાં તેલ ઉપર આવી જાય એટલે આપણે તેમાં બાફેલી તુવેરને એડ કરી દઈશું। જો મિત્રો તમારે લીલી તુવેરમાંથી તુવેર ટોઠા બનાવવા હોય તો રેસીપી તો આ મુજબ રહે છે, તમારે ખાલી સૂકી તુવેરની બદલે લીલી તુવેર પણ નાખી શકો છો। પછી આપણે આ વઘારમાં બાફેલી તુવેર નાખ્યા પછી આપણા તુવેર ટોઠા સ્પેશિયલ મસાલા જેવા કે કિચન કિંગ મસાલો, થોડું ધાણા જીરું પાવડર, રામદેવનો ગરમ મસાલો, થોડો બાદિયાનો પાવડર નાખીશું। મિત્રો આ મસાલામાં તમે જેવો બાદિયાનો પાવડર નાખશો એટલે સ્વાદમાં તમને એક નંબર ટોઠાનો સ્વાદ આવવાનો છે। એટલે કે જો તમે આ તુવેર ટોઠામાં બાદિયાનો મસાલો નાખશો એટલે બીજા 2-3 ઘર સુધી ખબર પડી જશે કે આજે તો આપણા પાડોશીએ તુવેર ટોઠા બનાવ્યા છે। પછી આપણે આ તુવેર ટોઠામાં બધા મસાલા નાખ્યા પછી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર તે મસાલા થોડી વાર મિક્સ થવા દઈશું। પછી આપણે આ તુવેર ટોઠામાં થોડો લીંબુનો રસ નાખીશું। લીંબુનો રસ નાખવાથી આ તુવેર ટોઠાનો સ્વાદ એકદમ ચડિયાતો આવે છે। પછી આપણે તેમાં થોડો ચણાનો લોટ નાખીને આ રીતે તેને મિક્સ કરી લઈશું। તો મિત્રો તુવેર ટોઠામાં આ રીતે ચણાનો લોટ નાખવાથી ગ્રેવી સારી બને છે। અમુક લોકો તો ગાંઠિયાને પલાળીને તેની ગ્રેવી પણ નાખે છે। અમારે તો કેટરસમાં આ રીતે બલ્કમાં ટોઠા બનાવવાના હોવાથી અમે ડાયરેક્ટ ચણાનો લોટ નાખીને આ રીતે મિક્સ કરી લઈએ છીએ, જેથી આપણી તુવેર ટોઠાની ગ્રેવી એકદમ ગાઢી બની જશે। તો મિત્રો આ તુવેર ટોઠાની રેસીપી તૈયાર છે। પછી આપણે આ ગ્રેવીમાં બધા મસાલા એકરસ થઈ જાય તેની માટે 10 થી 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આ ટોઠાને ગરમ થવા દઈશું। તો મિત્રો આ છે આપણી કેટરસ સ્ટાઇલમાં શિયાળા સ્પેશિયલ તુવેર ટોઠાની રેસીપી। જો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો
આ અમારા વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને આ તુવેર ટોઠાની રેસીપીનો વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો. અને મિત્રો, આવા અવનવા રેસીપીના વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ જય ભોલે કેટરર્સને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો ને આવો સપોર્ટ છેલ્લે સુધી કરતા રહેજો. આ તુવેર ટોઠાને તમે મીડિયમ ફ્લેમ ઉપર એક રસ થવા દેશો એટલે આપણે જે વઘારમાં તેલ નાખ્યું હતું તે તેલ તરી મુજબ ઉપર આવી જશે. જો તમારે વઘારમાં તેલ ઓછું પડ્યું હોય તો તમે કાશ્મીરી મરચું નાખીને તેમાં થોડું ગરમ તેલ નાખીને તડકો પણ લગાવી શકો છો. તો મિત્રો, તમને જો અમારો આ તુવેર ટોઠાની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય અને તમારે બીજી કોઈ રેસીપી જોઈતી હોય તો તમે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, જેથી હું બીજા વિડીયો બનાવીશ. જો તમે કોમેન્ટ કરી હશે તો તે મુજબ રેસીપી બનાવીને વિડીયો અપલોડ કરી શકીશ. જય ભોલે ભોલે આ મારું જય ભોલે કેટરર્સ. હા